ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હિમાચલના સિરમૌરમાં ભારે ભૂસ્ખલન થઈ રહ્યું છે। 150 વર્ષ જૂના ગામો પર ખતરો તોડાઈ રહ્યો છે। પહાડો પરથી પથ્થર પડતા ગામો દટાવાનો ખતરો તોડાઈ રહ્યો છે। સિરમૌરના પેન્ટ ફુફરમાં ભૂસ્ખલન થયું। બડોલિયા બાબા મંદિર પાસે ભૂસ્ખલન થયું છે। તો હિમાચલ પ્રદેશમાં ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે। 150 વર્ષ જૂના ત્યાં ગામડાઓ આવેલા છે, પરંતુ હવે તેઓ ગભરાઈ રહ્યા છે। પહાડી વિસ્તારમાં આવેલા ગામડાઓમાં ભૂસ્ખલનની ઘટનાઓ સતત વધી રહી છે। કાટમાળ ધસી રહ્યો છે, રસ્તાઓ તૂટી રહ્યા છે, રસ્તાઓ બંધ થઈ રહ્યા છે, કારણ કે રસ્તાઓ પર સતત પથ્થરોનો ખડકલો જોવા મળી રહ્યો છે। તો એક તરફ ભારે વરસાદ તો થઈ રહ્યો છે। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ આ તમામ વિસ્તારમાં જે પરિસ્થિતિ છે, જાણે કે કુદરત રૂઠી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભારે વરસાદની સાથે સાથે ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે અને ભૂસ્ખલનના કારણે લોકોને ખૂબ મુશ્કેલી વધી રહી છે। મોતના આંકડા બી વધી રહ્યા છે।